વડોદરા શહેરમાંથી ગુમ થયેલી યુવતીનો દિવસો વીતી ગયા છતાં કોઈ પતો ન લાગતા પરિવારે ભારે ચિંતામાં મુકાયો છે। આ મામલે દીકરીના લાચાર પિતાએ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। પરિવારે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સગવડ મળ્યા નથી। પિતાએ કમિશનર સમક્ષ માંગ કરી છે કે પોલીસ આ કેસને ગંભીરતાથી લે અને વિવિધ દિશામાં સઘન તપાસ હાથ ધરી તેમની દીકરીને વહેલી તકે શોધીને પરિવારને સોંપે। હવે પોલીસની કામગીરી પર સૌની નજર ટકેલી છે। મારી મોટી દીકરી જે વૈશાલી નામ લોખંડે વૈશાલી નામ છે એ તારીખ 13 તારીખની ગુમ થયેલ છે। આજે એને ગુમ થયા 7 દિવસ થઈ ગયા છે અને કોઈ પણ દિશામાં કંઈક ખબર આવી નથી કે કોઈ ખોજ ખબર છે નહીં મને। એટલે 7 દિવસથી હું પરેશાન છું અને શ્રી કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલો છું કે મારી દીકરીને ક્યાંથી ખોજ ખબર કરીને મારી પાસે સહી સલામત લાવવા વિનંતી છે। આ વિશે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે 14 તારીખની। તે જતાં આજે 7 દિવસ થઈ ગયા, એની કોઈ ખોજ ખબર છે નહીં। અમે મારા બધા સગા સંબંધી ભાઈઓ બહેનો બધે સાસરીમાં બધાને ખબર કરી, બધાને ફોનો કરીને પૂછ્યા છે, પણ કોઈ બાજુ કઈ દિશામાં કંઈક એની કંઈક ભાળ મળતી નથી અને હું બહુ જ પરેશાન છું। મારી કમિશનર સાહેબ શ્રીને માંગ છે કે મારી દીકરીને ગુમ થયે 7 દિવસ થઈ ગયા છે, એ ક્યાં છે, શું કરે છે, સહી સલામત છે, મને સહી સલામત શોધી લાવવા માટે હું એમને નમ્ર વિનંતી કરું છું। એ માટે એમને એક આવેદનપત્ર આપવા આવ્યો છું। કમિશનર સાહેબ શ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે મારી દીકરી જ્યાં પણ હોય, ગમે તેની સાથે હોય, તો મને શોધખોળ કરીને મારી સામે હાજર કરવા વિનંતી છે। હમણાં એવા અનબનાવ બને છે કે દીકરીઓને કિડનેપ કરે છે, રેપ કરે છે, મર્ડર કરે છે। એટલે અમે જરા 7 દિવસથી બહુ પરેશાન છે અને અમે બે હાથ જોડીને કમિશનર સાહેબ શ્રી કહે છે કે અમારી દીકરી જ્યાં પણ હોય એને શોધીને અમારી પાસે હાજર કરવા વિનંતી।